આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ 42 ગામોનો પીલુચા ખાતે વડગામ મામલતદાર કેપી સવઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી નાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। આવેલ અધિકારીઓ અને પદાધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। વડગામ મામલતદાર કેપી સવાઈએ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી। 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં 40 ગામોના અરજદારોએ લાભ લીધો હતો। મામલતદાર કેપી સવઈના હસ્તે 3 વિધવા મહિલાઓ અને 2 વયવંદનાના લાભાર્થીઓને સ્થળ ઉપર જ મામલતદારના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો। ભોજનની વ્યવસ્થા વિજયસિંહ દોલાજી રાજપૂતે કરી હતી। પીલુચા ગ્રામ પંચાયતના વહીવટદાર મહેશભાઈ ડેલ, તલાટી પલકબાએ સુંદર વ્યવસ્થા કરી હતી। સમગ્ર કાર્યક્રમ શાહ કે.એચ. હાઈસ્કૂલ પીલુચાના પ્રાંગણમાં ખુશીના માહોલમાં યોજાયો હતો। સરકારશ્રી દ્વારા આજરોજ પીલુચા કે.આર. શાહ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ બીજા તબક્કાનો યોજવામાં આવેલ છે, જેમાં ક્લસ્ટરના સમાવેશ 40 ગામોના લાભાર્થીઓને આજે અત્રે લાભ મળનાર છે। તેમજ મારી કચેરીની યોજનાઓની વાત કરું તો સમાજ સુરક્ષાની 3 વિધવા બહેનો તેમજ 2 વૃદ્ધ સહાયને આજરોજ લાભ આપવામાં આવેલ છે। તેમજ ગામના સૌ નાગરિકો અત્રે ઉપસ્થિત છે, તેઓ પણ લાભ મેળવનાર છે। ગામ તાલુકાના પીલુચા ખાતે ગુજરાત સરકારના 10મા તબક્કામાં આજે બીજો સેવા સેતુ વડગામ તાલુકામાં લગભગ 40 કરતાં પણ વધારે ગામડાઓનો અહીં પીલુચામાં સેવા સેતુ યોજવાઈ રહ્યો છે। ત્યારે મામલતદાર કચેરી દ્વારા, તાલુકા પંચાયત કચેરી દ્વારા વિવિધ રેશન કાર્ડના કામ હોય, ગંગા સ્વરૂપના કામ હોય કે પછી અલગ અલગ આરોગ્યની દ્રષ્ટિએ પણ કોઈને બીપી હોય, કોઈને ડાયાબિટીસ હોય, આ પ્રકારની પણ તપાસ પણ આજે આ મેળાની અંદર સવારે 9 થી સાંજે 5 સુધી પ્રજાના લોકો અહીંયા આવીને પોતાની જે કામગીરી છે, જે તાલુકા પંચાયતમાં વડગામ ખાતે અથવા મામલતદાર કચેરી વડગામ ખાતે કરાવવી પડે છે, એ આજે એક જ દિવસમાં કામ સવલતથી પૂરું થાય એના માટે રાજ્ય સરકારનો એમ છે, ઉદ્દેશ્ય છે। એટલા જ માટે આજે આ સેવા સેતુનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવાઈ રહ્યો છે।